આજની ધર્મકથા. પ્રણામ. અદ્ભુત અને અકલ્પનીય જીવન જેમનું રહ્યું છે એવા પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના ચરિત્રના મધ્યમાં, અને કદાચ એમ કહી શકાય કે ચરિત્રની પીકમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. જે પ્રસંગ આજથી 900 વર્ષ પહેલાં બન્યો અને એનું પરિણામ જો જરાક પણ અલગ આવ્યું હોત તો આજે કદાચ તમે અને હું ન ધર્મકથાઓ સાંભળતા હોત, ન કદાચ કોઈ ધર્મમાં પ્રવૃત્ત રહી શક્યા હોત. આપણા આખા ને આખા ધર્મનું મૂળ જે છે, વર્તમાન પરિપ્રેક્ષની અંદરમાં આપણે સ્વતંત્ર રીતે પરમાત્માએ આપેલો આમનય એને પાળી શકીએ છીએ. એમાં અનેક મહાપુરુષોનો બહુ જાજ્વલ્યમાન ફાળો છે. આપણે જે મહાપુરુષની વાત કરી રહ્યા છીએ એ મહાપુરુષ, એમણે એ કાર્ય જે સમયે થયું ત્યારે જે રોલ પ્લે કર્યો એ ભવિષ્યના આવનારા આ છેક 21,000 વર્ષ સુધી જે ભગવાનનું શાસન ચાલશે ને ત્યાં સુધી ક્યારેય ન ભૂલી શકાય એવો છે. અને તેમ છતાં એક કમનસીબી જુઓ કે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ માટે એક સ્વતંત્ર પુસ્તકની રચના એમના જીવન વિશેની એ પણ ક્યાંય મળતી નથી. આ આપણા લોકોની એક બહુ મોટી કમનસીબી છે. સાહિત્યની રચનાઓ કેટલીક આપણને મળી, કેટલીક ન મળી. સમયના પ્રભાવે કેટલીક રચનાઓ તો ગાયબ થઈ ગઈ, પણ જે મળી છે એને વાંચવાવાળા કોઈ નથી. અને હાલની પરિસ્થિતિ જે પ્રમાણે ટ્રેન્ડ જઈ રહ્યા છે કે ભણવા અને વાંચવામાંથી લોકોનો રસ રહ્યો જ નથી, સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ જ લોકોમાં રહ્યું નથી. વિદ્વાનોની જે પરિકલ્પનાઓ હોય છે, વિદ્વાનોની જે પરિપાટી હોય છે, એ પરિપાટીને સાંભળવાની પણ કોઈની તૈયારી નથી રહી. એવા સમયે નવી રચનાઓ થશે એવી કલ્પના કરવી એ કેટલું દુષ્કર લાગે. છૂટાછવાયા મહાત્માઓ આવી રચનાઓની અંદરમાં કાર્યરત છે જ, પણ એ સંખ્યા કેટલી અને નવી પેઢી એમાં જોડાશે કેટલી? આપણું વાંચન ગયું, આપણું ભણતર ગયું, આપણી ભાષાઓની જે વૈવિધ્યતા હતી એ જાણવાનો રસ ગયો આપણો, આપણી જિજ્ઞાસા ગઈ, બધું જ ગયું. તો પછી નવી રચનાઓ એ ઉજાગર થશે એવી કલ્પના પણ વહી જ જવાની. આવા સમયે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ જેવા અનેક આચાર્ય ભગવંતો કે જેઓ ફક્ત ને ફક્ત ક્યાંક નાનકડા પુસ્તકના કેટલાક પાનાઓમાં દબાઈને રહી ગયા. આપણી કમનસીબી અને આપણું બહુ મોટું પાપ. આપણને લાગે છે કે આપણે જીવનમાં જેટલા ખોટા કામ કરીએ છીએ ને એટલું જ પાપ લાગે છે. એવું નથી. આપણે જીવનમાં કેટલાક સારા કામો નથી કરી શક્યા ને એ આપણું પાપ છે. જૈન શાસનમાં, લોકોત્તર શાસનની અંદરમાં જન્મેલો માણસ એટલો સામાન્ય ન હોય કે એવું વિચારી લે કે હું જેટલું કરું એટલું મારું પાપ. નહીં. કરણ, કરાવણ ને અનુમોદન ત્રણેય ભાગ જે શાસનમાં દેખાડ્યા છે એ શાસનમાં ફક્ત અને કરણ અને કરાવણની વાત ઉપર અટકી જવાય ને એ ગરિમા નથી. હું કેટલાકને સમર્થન નથી આપતો, કેટલાક સત્કાર્યોને, એ મારું પાપ. અને કેટલાક ખોટા કાર્યોને સમર્થન આપી દઉં છું આડકતરી રીતે, એ મારું પાપ. મૂળ વાત વાદીદેવ સુરી મહારાજ સાહેબનું એ સુકૃત, એ અજરામર સુકૃત, એ યાવતચંદ્ર દિવાકરો કહી શકાય એવું સુકૃત, એ સુકૃતના પ્રસંગની પૂર્વ ભૂમિકામાં આપણે પ્રવેશ કરીએ. પ્રસંગ જે એકચ્યુઅલ થયો છે એ થયો છે વિક્રમ સંવત 1180ની સાલમાં. પણ આપણે શરૂ કરશું એની પૂર્વ ભૂમિકાથી, પૂર્વ ભૂમિકામાં બનેલી એક નાનકડી ઘટના ઉપરથી કે જેના કારણે આ પ્રસંગ બન્યો છે. એ સમયની પરિસ્થિતિ આપણે સમજી ગઈકાલ સુધી કે ગુરુ ભગવંત મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજા કાળ કરી ગયા. સરસ મજાની નિર્યામણા સાહેબ દ્વારા એમની કરાવડાવી અને નિર્યામણાના આધારે જે અંબિકા દેવીએ સંકેત આપ્યો હતો અને સાહેબ ત્યાં ગયા હતા, એના આધારે જે એમની
કાળધર્મ સમયની એ સ્થિતિ રહી. એ પછીથી હવે ગચ્છ નાયક તરીકે પૂજ્ય વાદીદેવ સુરીશ્વરજી મહારાજા બિરાજમાન થયા પટ્ટધર તરીકે. આપણે 3 પરંપરાઓ જોઈ. એક વાદી વેતાલ શાંતિસુરી મહારાજ, એ પછીથી મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ, અને હવે શરૂ થશે સામ્રાજ્ય પૂજ્ય વાદીદેવ સુરીશ્વરજી મહારાજાનું. ગઈકાલે આપણે એમનો શાંત મંત્રીવાળો પ્રસંગ જોયો. 84,000 સોનામોરથી બનાવેલો મહેલ, ગુરુના કુલ મળીને 84 અક્ષરો પણ નહીં બોલાયા હોય એવા વાક્યના કારણે આખો નાખો મહેલ જે છે એ ઔષધશાળામાં પરિવર્તિત કરાવી દીધો. એ કેવી એની ગુરુ ભક્તિ, કેવી એની સંયમ શક્તિ આપણને ચોક્કસ યાદ આવે કે ઇતિહાસમાં આપણે જગતગુરુ હીરસુરી મહારાજની ઈર્યા સમિતિ એનું દ્રષ્ટાંત દર પર્યુષણમાં સાંભળીએ કે જગતગુરુએ એ સમયે અકબરના રાજ દરબારની અંદરમાં નીચે બિઠાવેલી કાર્પેટ એ ઊંચી કરાવડાવી અને નીચેથી જીવજંતુઓ નીકળ્યા અને અકબર પ્રભાવિત થયો. સાહેબની ઈર્યા સમિતિનું પાલન એક મુસ્લિમ રાજાને પણ પ્રભાવિત કરવામાં સફળ થયું. આ દ્રષ્ટાંતથી આપણે વાકેફ છીએ. પણ પૂજ્ય વાદીદેવ સુરીશ્વરજી મહારાજાની ભાષા સમિતિ એના પાલનથી એક શાંત મંત્રી 84,000 સોના મોહરના દ્રવ્યથી ઊભી કરેલો મહેલ એ ઔષધશાળામાં પરિવર્તિત કરી ગયો. આ દ્રષ્ટાંતથી આપણે વાકેફ નથી. નાનામાં નાના સાધુની આ જે સમિતિઓ અને ગુપ્તિઓનું પાલન છે ને, એના પ્રત્યે જો આપણે સજાગ થશું તો આપણને ખરેખર એવું લાગશે કે ધર્મ છે ને એ બહુ ભવ્યતામાં કે ગ્લોરીમાં નથી હોતો. ધર્મ સામાન્યમાં સામાન્ય આચારની અંદરમાં હોય છે. ભવ્ય તો ક્યારેક થાય જ્યારે આ બધી સમિતિનું પાલન ક્ષણે ક્ષણે છે. પણ આપણે હંમેશા ગ્લેમરસની ભક્તિની પાછળ ગેલા થવાવાળા બન્યા. એટલે કંઈક મોટું જોઈએ તો જ આપણને એમ લાગે કે કંઈક થયું. હવે આવું બધું તો આપણને એમ લાગે કે ઠીક છે, આપણું ભાગ્ય. હવે પ્રસંગ ઉપર આવીએ. વિક્રમ સંવત 1178ની અંદરમાં ચૈત્રવાલ નામનું નગર હતું અને ત્યાં બિરાજમાન હતા શ્વેતાંબર સંપ્રદાયના શ્રી ધનેશ્વર સુરીશ્વરજી મહારાજા. 700 સાધુ ભગવંત સાથે એમનું ત્યાં ચાતુર્માસ. આ ધનેશ્વર સુરીશ્વરજી મહારાજાની સાથે એ જ નગરની અંદરમાં એ સમયે 700 આચાર્યો, 700 સાધુઓ દિગંબરોના એ પણ ત્યાં બિરાજમાન હતા. શ્વેતાંબર અને દિગંબર બે નામોથી આપણે બહુ સુપેરે પરિચિત છીએ. અત્યારે જે ક્યારેય જોવા નથી મળ્યું ને એવો ભેદ એ સમયમાં બહુ સામાન્યપણે જોવા મળતો હતો. એ જમાનો હતો કે જ્યારે કોઈનું પચાવી પાડવાની ખેલછાઓ નહોતી, જ્યારે લીગલી બાકાયદા રાજ્યની નિષ્ઠાની અંદરમાં જ્ઞાનનો વાદ કરી અને જ્ઞાનના આધારે, તત્વના આધારે જીતવાની વાત હતી. ઝંડો મૂકી દીધો અને આ તીર્થ અમારું, આવી કોઈ ચેષ્ટાઓ ત્યારે નહોતી થતી. તો એ સમયે દિગંબરના મુનિઓએ અને એમની હારે રહેલા એમના મુખ્ય દિગંબર આચાર્યએ ધનેશ્વર સુરી મહારાજ સાહેબને પડકાર ફેંક્યો. ચૈત્રવાલ નગરના રાજા સુધી વાત પહોંચાવડાવી કે અમારે આ લોકો સાથે વાદ કરવો છે. તત્વની બાબતમાં આ લોકો એ અધૂરા છે, અમે પૂર્ણ છીએ, એવું સાબિત કરવું છે. ધનેશ્વર સુરી મહારાજ સાહેબે સ્વીકારી વાત. હવે શરત મૂકવામાં આવે કે ભાઈ જીતશે એનું શું, અને આ તો સાધુઓ છે, એમને તો કોઈ રાજ્ય બાજી હારે કોઈ લેવા દેવા નથી, સંપત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. તો શરતોમાં શું મુકાય સામાન્યથી? તો એ 1178ના વાદની અંદરમાં શરત એવી મુકાઈ કે આ 700 સાધુઓ જે અમે લોકો છીએ, અમારા નાયક જો જીતે તો અમે બધા એ જે બીજા 700 છે એને અમારી સાથે જોડાઈ જવાના. એટલે એ 700 કોઈ પણ એક ગચ્છ જે જીતશે, કોઈ પણ એક મત જે જીતશે એ જીતના અંતે 1400નો થશે. આ બે 700ના ભેદ નહીં રહે.
બંને પક્ષે વાત સ્વીકારવામાં આવી. ધનેશ્વર સૂરી મહારાજ સાહેબે પણ વાત સ્વીકારી કે સારું, જો અમે હાર્યા તો અમે દિગંબર મત સ્વીકારશું. અને ત્યાં એ સમયના દિગંબરાચાર્યએ પણ એ વાત સ્વીકારી કે જો અમે હાર્યા તો 700 સાથે અમે શ્વેતાંબર મતનો સ્વીકાર કરશું. આમ આપણને આ કેટલું ગજબ લાગે, લોકો કેવી રિસ્ક લઈ લેતા હશે. અત્યારે આપણા ઘરનું કંઈક મેમ્બર જઈને કહી આવ્યું હોય ને કે જો આ થયું ને તો હું આ કરીશ, ઘરનો જ મેમ્બર, સગો ભાઈ કે કોઈ પણ, અને જો એ હારીને આવે તો આપણે ક્લિયર હોય કે ભાઈ આ એને કીધેલું, એ એની પર્સનલ રિસ્પોન્સિબિલિટી છે, આપણે એની યાર કોઈ લેવા દેવા નથી. અને અહીંયા 700 શિષ્યો પોતે જે મતના આધારે મોક્ષના માર્ગે આગળ વધવા માટે તત્પર બની અને દીક્ષા લીધી છે, જે મતનો વિરોધ પોતે ભણ્યા છે, બંને મતોએ એકબીજાનો વિરોધ ભણાવ્યો જશે, એ મતની અંદરમાં જીવન વિતાવવાની એ વાત પણ સ્વીકારવામાં આવે. આ નાયકો માટેની વાતને એકવાર જરાક બાજુએ મૂકીએ તો એમ થઈ જાય કે એ 700 માટે તો કેવું અશક્ય હશે. ભાઈ મેં દીક્ષા લીધી છે એવું વિચારીને કે શ્વેતાંબર મત બરાબર છે, પછી તમે મને ભણાવ્યો અને કીધું કે જુઓ શ્વેતાંબર મતના આ બધા પુરાવાઓ જુઓ, આ બધી સાબિતીઓ જુઓ, તત્વ સમજો, અને પછી તમને ખ્યાલ આવશે કે જુઓ શ્વેતાંબર મત બરાબર છે. અચ્છા, સાથે સાથે મને એ ભણાવવામાં આવે છે કે ફક્ત દિગંબર મત નહીં, બીજા ષડ દર્શનમાં પણ ક્યાં ક્યાં કઈ કઈ ભૂલો છે કે જેના આધારે ત્યાંથી મુક્તિ મેળવવી એ મુશ્કેલ છે. આ બધું ભણાવી લીધું. હવે આપણા નાયક કોઈની સાથે વાત કરવા તૈયાર થાય અને શરત એવી મૂકે કે જો હું હારી જઈશ તો આ બધા 700 એ દિગંબર થઈ જશે. એટલે આ 700નું સ્ટેટસ શું? ફક્ત એક વ્યક્તિની સ્કિલના આધારે, એક વ્યક્તિની આવડતના આધારે, એના જ્ઞાનના ક્ષયોપશમના આધારે. અચ્છા, એવું પણ ન હોય કે એના જ્ઞાનમાં ત્રુટિ હોય. આ તો એક્સપ્રેશનની વાત છે. વાદ એટલે તો સમજો સામાએ કોઈ બાઉન્સર નાખ્યો, પોતાને જ્ઞાન હોય પણ એ મુમેન્ટે ઉપસ્થિત ન થાય તો આ ગેમ્બલ કેટલું મોટું છે. કેટલાક કરોડનું ગેમ્બલ રમવું ને એ હજી એકવાર બહુ સામાન્ય છે, પણ આખી ને આખી મોક્ષની માન્યતા, આખી ને આખી પોતાના પંથની માન્યતા, એને દાવ પર લગાડીને જુગાડ રમવો, આ આપણને એમ લાગે કે ભયંકર રિસ્ક છે. આજે આપણને કોઈ 10 કરોડ રૂપિયા આપીને કહેશે ને કે વટલાઈ જા, આપણે આ વિચારી પણ નહીં શકીએ. અને આમાં તો કંઈ મેળવવાનું નહીં. એક વ્યક્તિની હાર કે જીતના આધાર ઉપર આપણે આપણું સર્વસ્વ હોમી દેવાનું. આવી વાદની પરંપરાનો એ સમય. સેમ વે જે શ્વેતાંબર મતને થયું એ દિગંબર મતને પણ એમ હશે. પોતે જે માન્યતાને તુષ્ટ કરી છે, પુષ્ટ કરી છે, એ માન્યતાને છોડીને શ્વેતાંબર થઈ જવાનું. પણ આ બંને પક્ષના 700માના એક પણ વ્યક્તિએ પોતાના નાયકને પ્રશ્ન પણ ન કર્યો. એના કેટલાક કારણોમાંનું એક કારણ કે પોતાના નાયકની શક્તિઓ પરનો ભરોસો. પોતે જોયા હોય જીવનકાળ દરમિયાન કે આ અમારા ગુરુ મહારાજ કેવા કેવા વાદો જીત્યા છે, અને વિશ્વાસ, એના આધારે બંને જણા વચ્ચે વાદ થયો. ચૈત્રવાલ નગર, એના રાજા, એની નિષ્ઠાની અંદરમાં, એની હયાતીની વચ્ચે આ બંને પક્ષ પોતપોતાનો પક્ષ મૂકે છે. વાદ ચાલે છે, દિવસો સુધી ચાલ્યો વાદ. કોઈ ટસના મસ થાય એવું નહીં થયું. અને અંતે એક મુદ્દે ધનેશ્વર સૂરી મહારાજ સાહેબ, એમણે શાસ્ત્રની વાતને એ રીતે મૂકી કે વાતને સમજવાની અંદરમાં પેલા દિગંબરાચાર્ય એ ઉણા ઉતર્યા અને એ એમાંથી બહાર નીકળી જ નહીં શક્યા, એ ચક્રવ્યૂહમાંથી. અંતે એ હાર્યા. 700 દિગંબર શિષ્યો સાથે એ સમયના દિગંબરાચાર્ય એટલે મુખ્ય, એ દિગંબરાચાર્ય સ્વયં શ્વેતાંબર મત સ્વીકારે છે. પ્રામાણિકતા પાછી એવી બંને પક્ષે કે જે બોલ્યું એ કરવાનો. પછી ત્યારે એમ નહીં કે ટેમ્પલીસ મને નથી કરવું, હવે ચીટિંગ નહીં ચાલે. કેમ? કારણ કે રાજ્યના અંડરમાં આખું ચાલે છે, રાજાની હાજરીમાં ચાલે. એકવાર કીધેલી વાત એ સ્વીકારવી જ પડે, પછી કોઈ બહાના ના ચાલે. હવે દિગંબરાચાર્ય સ્વયં, તમે વિચારો, અત્યારના કોઈ તપા ગચ્છાધિપતિ છે અથવા કોઈ એક સમુદાયના ગચ્છાધિપતિ છે,
એ જ વાદ હારી જાય તો એનો આખો સમુદાય એ બીજા સમુદાયમાં કે બીજા ગચ્છમાં ભળી જાય. આ એવી વાત ચાલે છે. એટલે શું થયું તો કે દિગંબરોના મુખ્ય આચાર્યનું પદ જ ખાલી થઈ ગયું. કેમ? કારણ કે મુખ્ય આચાર્ય જ વટલાઈ ગયા, પણ રિસ્પોન્સિબિલિટી 700ની હતી. એટલે 700 શિષ્યો સાથે એમણે શ્વેતાંબર મત સ્વીકારી લીધો. એ ચૈત્રવાલ નગરની અંદરમાં જે થયું ત્યારે એ 1400 સાધુઓ જે આ 700 ને આ 700 ભેગા થયા, એમનો ચૈત્રવાલ ગચ્છ તરીકે એક ગચ્છ નવો સ્થાપિત થયો અને પ્રસિદ્ધ થયો. પણ રેસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ, બીજા દેશો પ્રદેશોની અંદરમાં રહેલા દિગંબરોને આ વાતની જાણ થઈ ત્યારે આઘાત લાગ્યો, સમસમી ગયા. આપણા મુખ્ય આચાર્ય હાર્યા, 700 શિષ્યો એનું ઘડતર કરતા જમાનો નીકળી જાય, એ પ્રચારમાં કેટલે આગળ વધી શકે એમ છે, અને એવા બધા જ શિષ્યોએ શ્વેતાંબર પણ સ્વીકારવું પડ્યું. આનો આઘાત એ દિગંબરોની અંદરમાં માનસપટમાં બહુ દ્રઢપણે ઘૂસી ગયો. હવે અનુગામી તરીકે કોઈકને સ્થાપવાના હતા, અને દક્ષિણ ભારતના રાજ્યની અંદરમાં જેમની પ્રશંસા પ્રશસ્તિ એ શિરમોર ગણાતી હતી એવા કુમુદચંદ્રજી એ હવે ભટ્ટારક તરીકે પ્રસ્થાપિત થયા. આ ભટ્ટારક એટલે શું? આપણે આ શબ્દ વાંચ્યો અને સાંભળ્યો છે. મોટી શાંતિની અંદરમાં અરહદ ભટ્ટારકમ આ શબ્દ આવે છે. ભટ્ટારક એ એક પદવી હતી કે જે પદવીની અંદરમાં અરિહંત પરમાત્મા અને ગણધર ભગવંતો અને પછી આચાર્ય ભગવંતો, આ જે અત્યારે આપણી પાસે સિરિયલ વાઇઝ 3 ક્રમ આવે છે, એમાં વચ્ચે ભટ્ટારક આવતા. અરિહંત પરમાત્મા, પછી ભટ્ટારક અને પછી આચાર્ય ભગવંત. આજે એ પદ નથી, એટલે આપણને આ પદ ફક્ત મોટી શાંતિની અંદર સાંભળવા મળે છે. તો આ ભટ્ટારક પદવી એટલે શું? તો કે આચાર્યો તો ઘણા બધા હોય, તો આ બધા આચાર્યોની ઉપર અનુશાસન કોણ કરે? આજે આપણે આ પરિસ્થિતિને સમજી શકીએ છીએ કે અનેક સમુદાયો, અનેક ગચ્છો, બહુ બધું છે. હવે અનુશાસન કોણ કરે? કોઈ આ સમજો કોઈ એક આચાર્ય ભગવંતને એક નિર્ણય લીધો અને બીજા આચાર્ય ભગવંતને એ નિર્ણય સાથે વાંધો થયો અથવા એ નિર્ણયમાં કંઈક ત્રુટી લાગી, તો આ બંને જો એકબીજાને સમજાવી ન શકે તો હવે આ બંને કોની પાસે જઈને નિર્ણયને લેવાનો? તો એ સમયે ત્યારે ભટ્ટારક હતા. આખું ને આખું જૈન શાસન એ ભટ્ટારકના આશ્રયે ચાલે. તે સમયે તે આચાર્ય ભગવંતો બધા નિર્ણયો કરે, પણ જ્યારે પ્રશ્ન આવીને ઉભો રહે ત્યારે ભટ્ટારકજીનો રોલ પ્લે એ મહત્વનો થાય. તો દિગંબરોની અંદરમાં જે 700 શિષ્યો સાથે હાર્યા એ સમયના ભટ્ટારક પોતે જ હતા. એટલે હવે ભટ્ટારકનું પદ ખાલી થયું. તો દક્ષિણ ભારતના આ કુમુદચંદ્રજી, આપણે જ્યારે આ પ્રસંગમાં આગળ વધશું અને વાદની વાતો આવશે ને ત્યારે આ કુમુદચંદ્રજી કેવા હતા એની પણ વાત આપણે લઈશું. એવું નથી કે આપણા આચાર્ય ભગવંતોએ સાવ સામાન્ય કહી શકાય એવા વ્યક્તિઓની સામે પડકાર ફેંક્યા છે અને જીત્યા છે. ના, પરમાત્માનું શાસન છે ને ક્યારે પણ આવી વાતોમાં નથી માનતું કે અમે જ શ્રેષ્ઠ છીએ, બીજા કોઈની કોઈ કિંમત જ નથી. નહીં, અહીંયા જે સમયે જે વ્યક્તિ જેવો છે એનું તે જ પ્રકારે જ વર્ણન કરવામાં આવ્યું. કોઈ ચડિયાતો સાબિત થયો છે તો એનું પણ વર્ણન એ રીતે કરવામાં આવ્યું છે કે ભાઈ એ ચડિયાતો હતો. આ પ્રામાણિક લોકોનું શાસન છે. હવે 1178ની સાલમાં ભટ્ટારક તરીકે કુમુદચંદ્ર આવ્યા, અને આ કુમુદચંદ્રજીએ મનમાં ગાંઠ વાળી કે જે તે સમયે જ્યારે પણ મને તક મળશે હું સૌથી પહેલું કામ શું કરીશ તો કે હું આ શ્વેતાંબરોને હરાવીશ. આ પીકના ઘર્ષણોના સમયો હતા બધા, આજે બી છે, પણ આજે આપણને આપણામાં જ એટલું બધું દેખાય છે કે હવે બહાર સાથે શું થતું હોય એ જોવામાં આપણને કંઈ અનુકૂળતાઓ ન રહી અથવા આપણું કંઈ જિજ્ઞાસા ન રહી. બાકી આજે પણ આ પરિસ્થિતિઓ મુંબઈ ગુજરાત છોડી દો તો એટલા બધા પ્રાંતોમાં છે કે જેમાં ઘર્ષણના કારણે એકબીજાના સ્થાન લેવા, એકબીજાના મતનો પડકાર ફેંકવો, એકબીજાની માન્યતાના લોકોને વટલાવવા, આકર્ષણ આપવા, આવું અનેક કહી શકાય આવી પરિસ્થિતિઓનું નિર્માણ વર્તમાન સમયમાં પણ છે. ખાલી તકલીફ એ છે
કે અત્યારે આપણે ઉપેક્ષા ભાવમાં જીવીએ છીએ, આપણને કોઈ ફરક પડતો નથી. આપણને એમ થાય કે ભાઈ મારા ઘરમાં મારી ધર્મની સ્થિતિ એ બરાબર રહી જાય, જે જેટલી છે એટલી ટકી જાય તોય ઘણું. આવા સર્વાઈવલના સ્ટ્રગલમાં જીવવાવાળા છીએ આપણે. એટલે તકલીફ એ છે કે ગ્લોરીની વાતો, સાચવવાની વાતો, રક્ષણની વાતો, એમાં આપણે કંઈ આગળ વધી જ નથી શકતા. પણ એ સમયે આચાર્ય ભગવંતો અને શ્રાવક શ્રાવિકાઓ એ આ બધી વસ્તુઓમાં બહુ જ એક્ટિવ અને કાર્યરત હતા. દ્રઢતાનો સમય હતો. તો અહીંયા હું શ્વેતાંબરોને વાદમાં હરાવીશ, આવું મનની અંદરમાં એક નિર્માણ જે થયું કુમુદચંદ્રજીના, એના આધાર ઉપર વિક્રમ સંવત 1180ની અંદરમાં હવે એક પ્રસંગ એ ઘડવા જઈ રહ્યો છે. એ પ્રસંગની પૂર્વ ભૂમિકા સ્વરૂપે આપણે લીધું છે કે આ દ્વેષ કેમ આટલો બધો? કારણ આ કે 1178ની અંદરમાં 700 શિષ્યોને ગુમાવ્યા છે આચાર્ય સાથે. બસ તો હવે એનો બદલો લેવા માટે કયા ટેન્ટ્રમ્સ ઊભા કરાય છે, કઈ દિલ ધડક રીતે એક પછી એક ઘટના એવી બનવા લાગે છે કે જે સાંભળશું તો આપણને એમ લાગશે કે આવું ગેમ્બલ, ઓલા 700 ગયા, આપણને એનો આઘાત નથી, પણ હવે જે શરત આવશે એ સાંભળીને આપણને એમ આઘાત લાગશે કે શું વાત કરો છો, ક્યારેક જૈન શાસનમાં આવું પણ થયું હતું. બસ એ આવું પણ થયું હતું એ વાતની જાણકારી માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાકના કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. જય નમ જય દિશાસન.